ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. તમે લોકો શોધતા છો કે મારો વિડીયો બહુ દાડા પછી આવશે, કારણ કે ભાઈ બહેન અમે તમારા માટે એક સરપ્રાઈઝ રેડી કરીએ છીએ. તે છે મારું ન્યૂ ઘર, અને તે ઘર તૈયાર થઈ ગયું છે. અને અમે અત્યારે તો અમારી ન્યૂ ફોર્ચ્યુનરને મોડિફાઈ કરવા મૂકવા જઈએ છીએ. એ ઘરની ઓપનિંગ કાલ થશે અને તેની અંદર અમારી ન્યૂ ફોર્ચ્યુનર પણ જશે. કેમ કે અમે વિચાર્યું છે કે તેની અંદર અમારી મોડિફાઈ ફોર્ચ્યુનરથી એનું ઉદ્ઘાટન કરીએ. તો તેના ચક્કરમાં મને બહુ દિવસ લેટ થઈ ગયું, કેમ કે ઘણા દિવસોથી અમારા બ્લોગ નથી આવ્યા, અને હવે અમારે કન્ટિન્યુ બ્લોગ કરવાના છે. તો અત્યારે તો પહેલાં તો ગેરેજમાં આવી. ગાઈસ, ઘર પણ એ બહુ સુંદર છે, બહુ મોટું પણ છે. અને ફોર્ચ્યુનરનું ઘણું બધું એમાં મોડિફાઈ કરવાનું છે, જાણે કે આગળનું કેરિયર, મિરર, પછી નંબર પ્લેટ, પછી એલોઈસ વ્હીલ, એવું ઘણું બધું. તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે અમારા ન્યૂ ઘરની ઓપનિંગ, અને ફોર્ચ્યુનરની પણ ઓપનિંગ છે, કારણ કે તે મોડિફાઈ થઈ ગઈ છે. તો અત્યારે એને લેવા આવ્યા છીએ અમે. ગાઈસ, જોઈએ ફોર્ચ્યુનર. ભાઈ, ફોર્ચ્યુનરનો ખાલી લુક તો જુઓ. તેની લાઇટ, સાઈડ લાઇટ બધી બદલાઈ ગયું છે, અને તેની નંબર પ્લેટ પણ અમારી મનગમતી મળી છે. જોઈ શકો છો પાછળનું પણ તમે બેસ્ટ લુક. અને એલોઈસ વ્હીલ પણ જોયું. આ એલોઈસ વ્હીલ અમે એટલા માટે લગાવ્યા છે, કારણ કે અમારે પહાડોમાં જવું હોય ગમે ત્યારે આ કામે લાગે. તો અત્યારે તો ન્યૂ ઘરે જોઈએ છે, અને આગળ અમારી બોલેરો પણ પહોંચી જ ગઈ છે. તો ત્યારે આગળ પંડિતજીને બધા પણ આવી ગયા છે. તો પહેલાં તો ચલો અહીંયા ઘરે જઈએ. ફોર્ચ્યુનરનો બેસ્ટ લુક જોઈ શકો છો. અને હા ગાઈસ, કાલ મારા પપ્પાનો ફોન આવ્યો હતો, તો તે મેં મને એમ કીધું કે તારા માટે એક સરપ્રાઈઝ છે. અને એ સરપ્રાઈઝ શું છે એ મને ખબર નથી. તે સરપ્રાઈઝ છે મારા પર દાદાજીનું. એટલે મારા દાદાનો ટ્રેક્ટર છે, અને પછી અમારે તે ટ્રેક્ટર લેવા જવાનું છે. તો અત્યારે તો ઘરે આવી ગયા છીએ. અને ગાઈસ, ફોર્ચ્યુનરની ગ્રેન્ડ એન્ટ્રી પણ જોઈ શકો છો. ફોર્ચ્યુનરને બહારથી પછી સરખી રીતે કરી અને અહીંયા ઘરે ઊભી રાખી દીધી. અને પછી ઘરની પૂજા ચાલુ થઈ ગઈ છે. અને ટ્રેક્ટર દાદાજીનું ટ્રેક્ટર કયું છે એ મને ખબર નથી, પણ એ ટ્રેક્ટરને હવે અમે લાવીને તેનું કામ કરાવી અને તેને પછી અમે જ રાખશું. તો અત્યારે તો ગાડીને અહીંયા ઘરે પાર્કિંગમાં મૂકી, કારણ કે આટલું સુધી જે ગ્રાઉન્ડ છે તે આપણું જ છે. એટલે આ બધું મેં ખરીદી લીધેલું છે. આ છે અમારું અને તમારું ન્યૂ ઘર. તો અમને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં જરૂરથી લખજો. અને પછી ફોર્ચ્યુનરની અહીંયા ઘરે સરખી રીતે મૂકી દીધી. અને પછી અમે લોકો તો આવી ગયા ઘેર. ને જોઈ શકો છો ગાઈસ, અમારી ગાડી ફોર્ચ્યુનર કેવી છે. અને તેને જોઈને આજના બ્લોગનું એન્ડ હું કરું છું. ગુડ બાય.